દેવભૂમિ દ્વારકાના નાયબ કલેક્ટર અને નાયબ મામલતદાર એક હોટલ માલિક પાસે રૂપિયા 2 લાખની લાંચ લેતા પકડાઈ ગયા હતા। બાતમીના આધારે દ્વારકા એસીબીએ ગઈકાલે એસસીએમ કચેરી ખાતેથી સરકારી અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। આ હોટલમાં દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર પંકજભાઈ વ્યાસ તથા તેમના નાયબ મામલતદાર રામભાઈ ચાવડાએ 2014ના 8મા મહિનામાં એક ચેકિંગ કરેલ, જે ચેકિંગમાં મનોરંજન કરમાં મોટી રકમની તમને એક નોટિસ આપવામાં આવશે અને જો તમારે નોટિસ ન સ્વીકારવી હોય તો લાંચની રકમની માગણી કરેલ। શરૂઆતમાં 3 લાખ રૂપિયાની લાંચની રકમની માગણી કરેલ, જે રકઝકના અંતે આખરેમાં 2 લાખ રૂપિયા લાંચની રકમ નક્કી થયેલી। જો આ 2 લાખ રૂપિયા લાંચની રકમ ન દેવામાં આવે તો તમારે મોટો મનોરંજન કર ભરવો પડશે તેવી તેઓને જણાવવામાં આવેલું। આ બાબત સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો હોટલ માલિકે જણાવ્યું હતું કે બંને અધિકારીઓ દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી અને કહેવાયું હતું કે મનોરંજન કર વસૂલાત માટે મોટી રકમની નોટિસ મળશે અને જો તમે આ નોટિસથી બચવા માંગતા હો તો અમને 3 લાખ રૂપિયા આપવા પડશે તેમ લાંચની આ બંને અધિકારીઓ દ્વારા માંગ કરાઈ હતી। જોકે આ મુદ્દે હોટલ માલિકે એસીબીનો સંપર્ક સાધતા બંને અધિકારીઓ કાયદાની જાળમાં ફસાયા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।